મહારાણા પ્રતાપને ભારતના ઇતિહાસમાં સ્વાભિમાન અને સ્વતંત્રતાના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે. રાજસ્થાનના મેવાડના આ મહાન યુદ્ધવીરનો જન્મ 9 મે 1540ના રોજ કુંભલગઢના કિલ્લામાં થયો હતો. તે ઉદયસિંહ અને મહારાણી જયવંતીબાઈના પુત્ર હતા. મહારાણા પ્રતાપ તેમના જીવનભર મોગલ બાદશાહ અકબર સામે લડ્યા અને પોતાનું રાજસ્થાનની ભૂમિને મોગલ પ્રભાવથી મુક્ત રાખવાનું આહ્વાન કર્યું. બાળપણ અને સ્વાભિમાન. મહારાણા પ્રતાપનું બાળપણ એક રાજવી રીતે વિતાવ્યું હતું, પણ એમના જીવનના આરંભથી જ એમણે શીખ્યું કે એક રાજપૂતનું જીવન ફક્ત સેનાપતિ કે રાજાની મહત્તામાં નથી, પણ પોતાની માન અને મર્યાદા માટે જીવવું છે. જ્યારે રાજપીડાના સાદરે ઇતિહાસના પૃષ્ઠોને વાંચીએ છીએ ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે કે મહારાણા પ્રતાપના વ્યક્તિત્વના સંતાનિત સિદ્ધિઓ સાથે મહાશીલતા અને દેશભક્તિનો સંગમ હતો. મોગલ સામેના યુદ્ધ. મહારાણા પ્રતાપની મહત્તમાં પ્રસિદ્ધ 1576માં થયેલ હલ્દી ઘાટીના યુદ્ધથી છે. આ યુદ્ધમાં તેમણે મોગલની મોટી સેના સામે લડવાની હિંમત બતાવી. તેમનો વિશ્વાસ હતો કે પોતાની ભૂમિ માટે લડવું એ રાજપૂતનો ધર્મ છે. હલ્દી ઘાટીના યુદ્ધમાં તેમનો ઘટાકો હતો, પણ એમણે મોગલ સામેના નમવું ન સ્વીકાર્યું. અભયારણ્ય જીવન. મહારાણા પ્રતાપના હલ્દી ઘાટી યુદ્ધ પછી તેમનો મોટો સમય અભયારણ્ય વિતાવ્યો હતો. તેમણે પોતાના પરિવાર સાથે ભૂખમરાનું જીવન જીવ્યું, પણ સ્વાભિમાન ક્યારેય ગુમાવ્યું નહીં. એમણે પોતાના માટે રાજસિંહાસનનું સ્વપ્ન ન જોવામાં આવ્યું, પણ મેવાડની સુરક્ષા અને સ્વતંત્રતાનું સંરક્ષણ કર્યું. ચેતકનો સાથી. મહારાણા પ્રતાપના જીવનમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું વિશેષ સ્થાન હતું. હલ્દી ઘાટીના યુદ્ધ દરમિયાન ચેતકે પોતાના શૂરવીર માલિકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાનું જીવન ગુમાવ્યું હતું. ચેતક અને મહારાણા પ્રતાપની મિત્રતા આજે પણ લોકગીતોમાં પણ અને કથાઓમાં પણ યાદ કરવામાં આવે છે. મરણ અને વારસો. મહારાણા પ્રતાપનું મરણ 19 જાન્યુઆરી 1597ના રોજ થયું, જ્યારે તેઓ 57 વર્ષની ઉંમરે હતા. તેમનું જીવન ભારત માટે પ્રેરણાનું સ્ત્રોત છે. મહારાણા પ્રતાપ આજે પણ આપણા હૃદયમાં રાજપૂત ગૌરવ અને રાષ્ટ્રના પ્રતીક તરીકે અવિનાશ રહે છે. આનાથી જાણવા મળે છે કે મહારાણા પ્રતાપના જીવનમાં આત્મસન્માન અને દેશપ્રેમના મુખ્ય તત્વો હતા. તેમનો જીવન પ્રસંગ આપણને શીખવે છે કે કેવા પ્રકારના આદર્શ જીવન જીવવું જોઈએ. તમને જો આ મહારાણા પ્રતાપની કથા ગમી હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો. If you like our story, so please don't forget to like, share, subscribe and comment. અને આવા જ અવનવા વિડીયો જોવા હાટુ અમારા ભેગા બના રહેજો. Thanks for watching.